નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સાવલી એપીએમસી ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદની સિનોર તાલુકાની મીટિંગ યોજાઈ, જેમાં નવી કારોબારીની રચના સાથે પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી। સિનોર તાલુકાના સાદલી ગામે આવેલા એપીએમસી ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદની મીટિંગ યોજાઈ હતી। મીટિંગમાં ગુજરાત મહામંત્રી નિલેશ પાઠક, ઝોન 10ના પ્રભારી પ્રિલેશ ઠક્કર તેમજ વડોદરા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ અને જિલ્લા ઉપપ્રમુખ હુસેન મંસૂરી ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગ દરમિયાન સિનોર તાલુકાના પ્રમુખ તરીકે લવકેશ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે નિલેશ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ સિનોર તાલુકાની કારોબારીની રચના કરી સભ્યપદના ફોર્મ અને સંગઠન દ્વારા આપવામાં આવનાર 10 લાખ રૂપિયાના અકસ્માત વીમા માટે જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરવામાં આવ્યા હતા। મીટિંગમાં પત્રકારોના હિત માટેની વિવિધ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી અને સંગઠનની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે સિનોર તાલુકામાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। પત્રકાર એકતા પરિષદની મીટિંગનું આયોજન થયું, જેમાં નવનિયુક્ત અમે સિનોરની અંદર પ્રમુખ તરીકે લવકેશભાઈ ઠાકોરની નિમણૂક કરી અને આજે અમે અહીંયા આવી દરેક પત્રકારને મળી અમારા સંગઠન વિશે માહિતી આપી। સંગઠનની શું તાકાત છે, શું જવાબદારી છે, શું કામકાજ છે, એના વિશે અમે એમને સમજણ આપી અને એની સાથે સાથે અમે એમને જણાવ્યું કે દરેક વ્યક્તિ પોતાની જાતે પત્રકારત્વ જે કરે છે એ તટસ્થ અને સારી રીતે કરે। બીજું, ઉપપ્રમુખ તરીકે નિલેશભાઈ પટેલની પણ વરણી કરવામાં આવી, તો હું એમને પણ અભિનંદન પાઠવું છું। હું પ્રદેશ અધ્યક્ષ સાહેબ અમારા લાભુભાઈ કાતરોડિયા સાહેબના અધ્યક્ષ સ્થાનેથી નિલેશ પાઠક, પ્રદેશ મહામંત્રી તેમજ અમારા ઝોન પ્રભારી પ્રિલેશભાઈ ઠક્કર અહીં માર્ગદર્શનમાં આવી અને આપ સૌને આગળ વધો અને સંગઠનમાં જોડાઓ અને મજબૂત બનો એવી અમારી શુભકામના। ધન્યવાદ। અત્યારે જે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના જે પત્રકારો જે છે, જેઓ અને મારા બહારથી જિલ્લાના જે પત્રકાર સંઘના બધા આવેલા છે, ગુજરાત પત્રકાર એકતા પરિષદમાં જે સિનોર તાલુકાના પ્રમુખ તરીકે મારી જે નિમણૂક કરી છે અને સાથે અમારા નિલેશભાઈ પટેલ જેઓની ઉપપ્રમુખ તરીકે પત્રકારોએ જે બધાએ હાજરી આપી અને અમારી પસંદગી કરી છે, એ બદલ તો હું એમનો તમામ પત્રકારોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે જિલ્લાના જે હોદ્દેદારો આવ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમનો પણ ધન્યવાદ પાઠવું છું। સિનોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।